નહીં પણ એના પપ્પાના બા એને સાયકલમાં ફેરવે છે. તો જો ભાઈ હિતાર્થભાઈ નું વનભોજન થઈ ગયું છે. હવે એને તેડો ને તો કે મને તેડું નથી, મને નીચે જવું છે. થોડુંક ઇંગ્લિશમાં થઈ જાય, થોડુંક ઇંગ્લિશમાં. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ નાયરા ને મારા રાધા ગુડ મોર્નિંગ કરતે બધાને. હા ભાઈ હિતાર્થભાઈ આજે જાગી ગયા છે વહેલા, નકર થોડોક લેટ જાગે. અને આજે આપણો ભાઈ દિવસ છે ડાયટનો ત્રીજો. 2 દિવસ તો નીકળી ગયા છે સારા. કાલે પાસ્તા ખાધા, જે તમે વિડીયોમાં જોયું હોય છે. હવે અત્યારે આપણે જોઈએ હંમેશા બ્રેકફાસ્ટમાં શું બનાવે છે. તો ચાલો ભાઈ, આપણે કાલની જેવું જ લાગે છે આજે પણ સેમ. ચણા અને મગ સાથે ટામેટો. ગુડ મોર્નિંગ. રાધે રાધે. હા ભાઈ, તો ચાલો ભાઈ, શું હતું કાલે? બી ચણા અને ઉગાડેલા મગ. હા કાલે જ હતું ને? હા, કાલ સવારે સેમ ટુ સેમ આજે પણ એવું જ છે. ચલાવવાનું મગ નથી ભાવતા, એ હંમેશા ખાઈ જશે. આપણે ખાલી ચણા ખાશે. હા, એવું જ કરો. જે કર લે. ગુડ મોર્નિંગ કહી દે. રાધે રાધે કહી દે. રાધે કરો તો રાધા. રાધા કેમ કરી દે? હવે એવું નો લેવાય. રાધા ને તારા વાળ ખેંચી લઉં. કરો અરે વાહ. હાલો જો ભાઈ, હિતાર્થ ને એના બા તો નહીં પણ એના પપ્પાના બા એને સાયકલમાં ફેરવે છે. હા, ઈ જોવે કોણ કરે છે. અહીં હિતાર્થ કોણ કરે છે? હાલ કરો. ધક્કો મારો એટલે હાલા કરશે. ધક્કો મારો, એમ નહીં કરવાનું. ખાલી ધક્કો મારો બસ. હવે મવડી નાખો, આમ ટર્ન લઈ લો બસ. કરો અરે વાહ. હાલો જો ભાઈ, હિતાર્થ ને એના બા તો નહીં પણ એના પપ્પાના બા એને સાયકલમાં ફેરવે છે. હા, ઈ જોવે કોણ કરે છે. અહીં હિતાર્થ કોણ કરે છે? હાલ કરો. ધક્કો મારો એટલે હાલા કરશે. ધક્કો મારો, એમ નહીં કરવાનું. ખાલી ધક્કો મારો બસ. હવે મવડી નાખો, આમ ટર્ન લઈ લો બસ. જો ભાઈ હિતાર્થભાઈ બહાર રમે છે ઓટલામાં. હા, ઓફિસથી અમે ઘરે આવ્યા, કેમ કે ભાઈ સાંજે જ આવવાનું છે આજે વનભોજનમાં. અહીં કાળું મદારી. પેલા તો ભાઈ જોઈને આમ હું કરવા માંડ્યો તો. ચાલો ભાઈ, ફટાફટ આપણું ડાયટ બનાવી નાખો. સાંજે વનભોજનમાં મસ્તીના પૌવા. ઓકે, બીજા બધા ભલે પાણીપુરી ને એવું ખાતા. ઓકે ભાઈ. અને આજે છે અમે વનભોજન માટે આવ્યા છીએ ગાર્ડન માટે. હિતાર્થભાઈ જવો દોડતો એકવાર પડી લીધો છે. હા, અને જવો ભાઈ, એને હથવારો કરવા વાળા એની જેવડા મન કાકા આવી ગયા છે. હા, હાલો રમો, હાલો બે રમો, હાલો. હા હાલ રેમ એની યાર રેમ. પણ લે, ઈ બેટ કરે તું બોલ નાખ. ઈ બેટિંગ કરશે. લે આમ જો લે. વાહ ભાઈ વાહ. હિતાર્થ 4. તો જો ભાઈ, હિતાર્થભાઈ નું વનભોજન થઈ ગયું છે. હવે એને તેડો ને તો કે મને તેડું નથી, મને નીચે જવું છે. અને હિતાર્થભાઈ ને અમને એમ કે ભાઈ હિંચકાને એવું ખવડાવશે, પણ અહીંયા બધું રિપેરિંગ કામ હાલે છે. તો બધાને દાંત કાઢ દે. અહીંયા જો, અહીંયા કે ફોનમાં જો દાંત કાઢ દે.
ચાલો ભાઈ હવે અમારો વારો છે વનભોજન. ઓકે, તમને બતાવો આજે અમારા ડાયટમાં શું છે. જો ભાઈ અમારા ડાયટિંગમાં આજે અમીષાએ બનાવ્યા છે મસ્ત મજાના પૌવા. હા, અને આજનું મેનુ છે અમારે આખા રીંગણાનું શાક અને ઓલા પણ હજી ભાઈ બધું નીકળે છે. હા, હું માડી તમારે શું ખાવાનું છે? શાક રોટલા. જો ભાઈ આખા રીંગણાનું શાક ને અહીંયા એનો પ્રોગ્રામ છે વડાપાવ. અરે વાહ, મરચા સુશાલભાઈ ના ફેવરિટ છે વડાપાવ. હું ગીતા દી હાય કહી દો બધાને. વનભોજન કરવા. તમે શું લેવા મામા ને મામી? શું? પકોડા. વાહ ભાઈ વાહ. એ તો આપ કરી લીધું. જો મીસી દીદી આમ કરતી કરતી રહી ગઈ. કા ચલો ભાઈ, હિતાર્થભાઈ ફાઇનલી થોડાક શાંત થયા છે તો આપણે ખાઈ લઈએ. હા, બટેકા પૌવા પ્લસ સલાડ. અહીંયા પપ્પાની ખાય છે બધા શાક રોટલા અને ભાઈ તો શરૂ થઈ ગયું છે ખાવાનું. ગીતાદી કેટલા વડાપાઉં ખાધા? હે ગીતાદી કેટલા વડાપાઉં ખાધા? વડાપાઉં ખાધા 5. એટલા બધા? કેટલા ખાધા વડાપાઉં? 4 વડાપાઉં 1 પકોડું. એટલું બધું હાલી ગયું? ફૂલ થઈ ગયું. તમે ભાભી? જો ભાઈ સાસુમાં કે રોટલો ખાધો છે, આખા રીંગણાનું શાક ખાધું છે. થોડુંક ઇંગ્લિશમાં થઈ જાય, થોડુંક ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં બોલતા આવડે મને ગુજરાતી જ બોલતા આવડે. આપણે આપણે મવામાં રહેતા ત્યારે બોલતા ને દેહમાં રહેતા ત્યારે. હા, એવું ન બોલાય બધા. થેન્ક યુ કહીજો હાલો બધા. થેન્ક યુ બાય. તમારા ભૂમિકા ભાભી કાંઈ એમ નો હાલે, કાંઈક તો ખાધું જશે ને. બટેટા વડા. ઓકે, અહીંયા તો બધા શાક રોટલા વાળા જ છે. તમે મમ્મી વડાપાઉં ખાધા ને? કેટલા? એક. માએ શાક રોટલા ખાધા છે. તે બટેકા પૌવા સલાડ. હા. કેમ છું મારી ભાઈ? એવું ખાવાનું અહીંયા ભાવે? ઘેરે ભાવે? ભાવે ને? અહીંયા બધા હોય એટલે મજા આવે ને. સીધી 4 મારે. ટોટલ કેટલી? 3 4 મારી. 3 કેટલા? 12 રન થઈ ગયા ને? 12 રન. મન કાકા રન ગણે છે એના. હાલે હિતાર મારજે, માર. અરે બેટ ના. જો ભાઈ ખાઈ ખાઈને ડેટા ટ્રાન્સફર થાય છે. હા, દેરાણી જેઠાણી હાહુ ભાભી બધી જગ્યાએ ડેટા ટ્રાન્સફર થાય છે. હવે ભાઈ ખાઈ લીધું છે. ખાઈને હવે આપણે જઈએ ઘરે. જો ભાઈ મન કાકા છે એ તાતને રમાડે છે બોલ બેટ. રબરનો બોલ છે. જો માર છે હમણાં. લે ઇતાત માર. હા લે. મજા આવી ગયો ભાઈ હિતાર્થ ને દોડવાની. આખો પલ્લાઈ ગયો છે. જો હિતાર્થ બકલ નાખ્યું તે? બકલ ક્યાં નાખ્યું? બતાડ દો. આમ પાછળ ફરી જા, પાછળ ફેર. આમ જોવો તો. જો ભાઈ હિતાર્થ ગુડ નાઇટ કરવા આવ્યો. બધાને ગુડ નાઇટ કહી દે હિતાર્થ. મમ્મી ઓલાને જવો તો નહીં ગુડ નાઇટ એમ કહી દે. ગુડ નાઇટ.
હાલો ભાઈ ગુડ નાઇટ. કાલે મળીએ નવા વ્લોગમાં.